ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે આજુબાજુની વસ્તુઓ જોઈ કેવી રીતે શકીએ છીએ કે પછી આ પડછાયા કેમ બને છે? ચાલો આજે આપણે પ્રકાશ, પડછાયા અને પરાવર્તનના આ જે રસપ્રદ રહસ્યો છે ને એને ઉકેલવા માટે એક સફર પર નીકળીએ. હવે આ સવાલ આમ તો સાવ સાદો લાગે, પણ એનો જવાબ છે ને એ આપણને પ્રકાશની એકદમ અદ્ભુત દુનિયામાં લઈ જશે. તો પછી ચાલો ને આ જ સવાલથી આપણી શોધ શરૂ કરીએ. તો આજે આપણે કઈ કઈ બાબતો પર નજર કરવાના છીએ. પહેલાં તો પ્રકાશ અને પદાર્થો, પછી પડછાયાનું રહસ્ય, એ પછી જોઈશું પિનહોલ કેમેરા વિશે, પ્રકાશનું પરાવર્તન અને છેલ્લે પ્રકાશની સીધી મુસાફરી. એક પછી એક બધું સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણી સફરના પહેલા પડાવથી, પ્રકાશ અને પદાર્થો. અહીં આપણે દ્રષ્ટિની એકદમ મૂળભૂત બાબતોને સમજીશું. જુઓ, આપણી આસપાસની વસ્તુઓ છે ને એ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. અમુક વસ્તુઓ જેમ કે સૂર્ય એ પોતાનો જ પ્રકાશ ફેલાવે છે, પણ બીજી મોટાભાગની વસ્તુઓ, માની લો કે ખુરશી છે કે પુસ્તક છે, એ આપણને ક્યારે દેખાય? જ્યારે એના પર પ્રકાશ પડે અને એ પ્રકાશ પાછો આપણી આંખો સુધી આવે, મતલબ કે પરાવર્તિત થાય. છે ને રસપ્રદ? હવે કોઈ પણ વસ્તુ પ્રકાશ સાથે કેવું વર્તન કરે છે એના આધારે આપણે એને 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે પારદર્શક, એટલે કે જેમાંથી પ્રકાશ આરપાર જતો રહે, જેમ કે કાચ. બીજું છે પારભાસક, જેમાંથી થોડો પ્રકાશ પસાર થાય પણ સ્પષ્ટપણે નહીં, દૂધિયા કાચ જેવું. અને ત્રીજું છે અપારદર્શક, જે પ્રકાશને બિલકુલ પસાર થવા દેતું નથી, જેમ કે કોઈ લાકડાનો દરવાજો. ચાલો હવે આપણી શોધના બીજા તબક્કામાં જઈએ, પડછાયા. આપણે રોજ એને જોઈએ છીએ, પણ ખરેખર એ છે શું? શું થાય છે જ્યારે પ્રકાશનો રસ્તો રોકાઈ જાય? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હા, આપણે બધા જ જાણીએ છીએ કે આ એક પડછાયો છે, પણ સવાલ એ છે કે પડછાયો શેનો બનેલો છે? એ કોઈ વસ્તુ તો નથી, તો પછી આ છે શું? અને આનો જવાબ છે ને એ એકદમ સરળ છે. પડછાયો એટલે બીજું કાંઈ નહીં પણ પ્રકાશની ગેરહાજરી. જ્યારે કોઈ અપારદર્શક વસ્તુ પ્રકાશનો રસ્તો રોકે છે ત્યારે એની પાછળ અંધારો થઈ જાય છે, અને એ અંધકારવાળા વિસ્તારને જ આપણે પડછાયો કહીએ છીએ. બસ આટલું જ સરળ. ઓકે, તો આપણે એ તો જોયું કે પ્રકાશને રોકી શકાય છે, પણ શું પ્રકાશને પકડીને કે એમ કહો કે કેદ કરીને એમાંથી કોઈ છબી બનાવી શકાય? ચાલો હવે જોઈએ કે આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એક સાદું છતાં જબરદસ્ત ઉપકરણ કેવી રીતે બને છે. અને આને બનાવવું તો એકદમ સહેલું છે. બસ 2 ખોખા જોઈએ, જેમાંથી એક બીજાની અંદર સરકી શકે. થોડી કાપકૂપ કરવાની, મોટા ખોખામાં એક નાનું કાણું અને નાના ખોખા પર ટ્રેસિંગ પેપર. બસ થઈ ગયું. આ તો કોઈ પણ ઘરે બનાવી શકે એવો મજેદાર પ્રયોગ છે. અને જ્યારે આ સાદા કેમેરામાંથી જોવામાં આવે ને ત્યારે કંઈક જાદુ જેવું જ લાગે. બહારની દુનિયાનું આખું ચિત્ર અંદરના પડદા પર દેખાય છે. પણ એક મિનિટ, આ ચિત્ર તો ઊંધું છે. હવે સવાલ એ જ થાય છે કે આવું કેમ? આ ચિત્ર ઊંધું કેમ દેખાય છે? આ અદ્ભુત પરિણામ પાછળનું કારણ શું હોઈ શકે? આનો જવાબ જાણવા માટે આપણે પ્રકાશના એક બીજા ગુણધર્મને સમજવો પડશે. તો ચાલો આપણા કોયડાના આગલા ભાગ તરફ આગળ વધીએ, અને એ છે પરાવર્તન. આ એક જ ખ્યાલ આપણને સમજાવશે કે અરીસા કેવી રીતે કામ કરે છે. અને હા, પેલા પિનહોલ કેમેરાનું રહસ્ય પણ એ જ ખોલશે. એક વાત સમજી લઈએ, અરીસા કંઈ પોતાનો પ્રકાશ નથી બનાવતા. એ તો બસ એના પર જે પ્રકાશ પડે છે ને એને પાછો ફેંકે છે, એની દિશા બદલી નાખે છે. અને આ જે દિશા બદલવાની ક્રિયા છે એને જ કહેવાય છે પરાવર્તન. અને જુઓ, આ કાંસકાવાળો પ્રયોગ કેટલું સ્પષ્ટ બતાવે છે. પ્રકાશ જાણે કે પાતળા સીધા કિરણોમાં જ આગળ વધે છે. પરાવર્તન આપણને એ જ શીખવે છે કે પ્રકાશ આવા કિરણોમાં ગતિ કરે છે. આ એક બહુ જ મહત્વની વાત છે, યાદ રાખજો. તો ચાલો હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. અહીં અત્યાર સુધી આપણે જે કંઈ પણ અલગ જોયું ને, પડછાયા, પેલી ઊંધી છબી, પરાવર્તન, એ બધું જ એક સાથે જોડાઈ જશે અને એક મોટું રહસ્ય ખુલશે. આપણે પડછાયા જોયા, ઊંધી છબીઓ જોઈ, પરાવર્તન પણ સમજ્યા. આ બધું ભલે અલગ લાગતું હોય, પણ આ બધાને ફક્ત એક જ સાવ સાદો નિયમ સમજાવી શકે છે, અને એ નિયમ જ આ બધાનું રહસ્ય છે. આ પ્રયોગ જુઓ, કેટલો સરળ પણ કેટલો અસરકારક છે. એક સીધા પાઇપમાંથી મીણબત્તીને જોઈએ તો એ સ્પષ્ટ દેખાય છે, પણ જેવો પાઇપ વાંકો કરવામાં આવે, બસ દેખાવાનું બંધ. તો આના પરથી શું સાબિત થાય છે? રહસ્ય એ છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે.
બસ આ જ છે એ નિયમ. બધી જ જટિલતા પાછળનો આ એક જ સરળ સિદ્ધાંત. આ એક વાત બધું જ સમજાવી દે છે. તો ચાલો હવે બધી કડીઓ જોડીએ. પડછાયા કેમ બને છે? કારણ કે પ્રકાશ સીધો જતો હતો અને અપારદર્શક વસ્તુએ એનો રસ્તો રોકી લીધો. પિનહોલ કેમેરામાં છબી ઊંધી કેમ થઈ? કારણ કે ઝાડની ટોચ પરથી આવતા કિરણો સીધા છિદ્રમાંથી પસાર થઈને નીચે પહોંચ્યા અને મૂળમાંથી આવતા કિરણો સીધા ઉપર પહોંચ્યા. અને પરાવર્તન? એ પણ સીધી રેખામાં આવતા અને અથડાઈને સીધી રેખામાં પાછા જતા કિરણોનો જ ખેલ છે. જોયું? બધું એક જ નિયમ પર આવીને અટકે છે. તો હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. જરા કલ્પના કરો કે જો પ્રકાશ સીધી લીટીમાં જવાને બદલે વાંકો ચૂકો જઈ શકતો હોત તો આપણી દુનિયા કેવી દેખાતી હોત? શું ત્યારે પણ પડછાયા બનતા હોત? શું દિવાલની આરપાર જોવું શક્ય બનત? આના પર વિચાર કરવાથી સમજાય છે કે પ્રકાશનો આ સીધી રેખામાં મુસાફરી કરવાનો નિયમ કેટલો મહત્વનો છે.